હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. ગુડ ઇવનિંગ મિત્રો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, આપણે એક વાત જણાવું તમને કે ભાઈ હરેક માણસ એવું કહે છે કે ભાઈ તમે વિચારો ઊંચા રાખો, તમે તમારા વિચાર જાગૃત રાખો એમ. પણ મારું પર્સનલી એવું મારું કેવું પર્સનલી કે ભાઈ વિચાર ગમે એટલા જાગૃત હોય, તમારા વિચાર ગમે એટલા પોઝિટિવ હોય, ગમે એટલા ઊંચા હોય, પણ જ્યાં સુધી તમે એને અમલમાં ન રાખો ને, અમલ ન કરો ને, ત્યાં સુધી એની કોઈ કિંમત જ નથી. તમારા વિચાર હંમેશા ઊંચા રાખો, જાગૃત રાખો, 100% રાખો, પણ એને જોડે જોડે અમલમાં પણ રાખો, કારણ કે એની વગર હાવ ખોટું. તમારે બોડી બનાવવી છે પણ જીમમાં નથી જવું, વહેલા ઉઠવું નથી, તો કોઈ કામનું નહીં ને. એટલે કોઈ પણ વસ્તુ કાર્ય કરો, એને અમલમાં લ્યો, તો જ એમાં તમને ફાયદો મળશે. નકર અમલમાં પરફેક્ટલી અમલમાં નહીં લ્યો તો કોઈ ફાયદો નથી. હવે આપણે આવશું આપણા સોફ્ટવેરમાં. હવે ખાસ જણાવવાનું કે આપણે છે ને આજે અરેન્જ બોક્સ વિશે આપણે કમ્પ્લીટ કહેવાના છીએ કે અરેન્જમાં જે મેન આઈએમપી જે આપણા છે, તો એ આઈએમપી શું કહેવા માંગે છે તો એનું ખાસ જણાવશું આપણે. અરેન્જ લાઈન આપણે નીચે ઉતારશું. જો આ લાઈન છે, રેડી. હવે આના વિશે આપણે કમ્પ્લીટ કહેવાનું છે. વ્યૂ બાય ટૂલબારમાં જઈને આ વસ્તુ આવશે. ક્યાં ગયું અરેન્જ બોક્સ? આ રહ્યું છેલ્લેથી ચોથું. ઓકે આપી દેવાનું, રેડી. હવે તમારે શું કરવાનું? કોઈ પણ એક સર્કલ બનાવો. સર્કલ બનાવ્યું, સર્કલને સાટીને કરી દો. અને એપ્લાય આપણે ખાસ કરી લેવાનું કે ભાઈ આ વસ્તુ છે. હવે આમાં શું કરશું આપણે કે ભાઈ એક આ સાઈડ છે, આ સાઈડ છે, એમ પરફેક્ટ સીધા કરવા હોય, જો આ બધા જે છે આને પરફેક્ટ સીધા કરવા હોય, આ ચાલુ કરી દે આમ લાઈનમાં. આ તમારા ડાબા હાથની લાઈનમાં તમારે પરફેક્ટ કરવા હોય તો કઈ રીતના થાય, તો એનું આપણે જાણી લઈશું કે ડાબા હાથની લાઈનમાં તમારે પરફેક્ટ કરવા હોય તો જો આ શું કહેવા માંગે છે કે ભાઈ ડાબી સાઈડ એકદમ સીધા થઈ જશે. જેટલા જેટલા તમારા બુટી હોય અથવા બુટા હોય અથવા તો સ્ટાર હોય, કોઈ પણ વસ્તુ એક સાઈડ મતલબ ડાબી સાઈડ એકદમ સ્ટ્રેટ થઈ જશે. સિલેક્ટ કરવાનું અને ડાબી સાઈડ જો આ મતલબ આ સીધા થઈ ગયા, મતલબ પરફેક્ટ. ડાબી સાઈડ એટલે તમારે જોઈ લેવાનું. બોક્સમાં જાઓ, બોક્સમાં એક અહીંયા મૂકો, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. હવે આને પકડો, બોક્સમાં મૂકીને હવે ટ્રાય મારો. જો થઈ ગયા સીધા, એકદમ સીધા થઈ ગયા. મતલબ કેવા આડાવળા હતા. એને બોક્સમાં એપ્લાય કરવાનું. બોક્સ પકડવાનું, બધાને પકડી લેવાનું. આ પકડીને તમારે ડાબી સાઈડ એક હરખા કરવા હોય, મતલબ જેમાં એમાં એરો મારેલો છે, બ્લુ કલરની લાઈન છે અને ડાબી સાઈડ છે. હવે આ હું લખ્યું છે કે ભાઈ આ જમણી સાઈડ એક સાથે કરવો હોય તો જમણી સાઈડ એક બાજુ થઈ જશે તમારે. બધા પકડો, જમણી સાઈડ એક કરો તો આ સાઈડ સીધા થઈ જશે. ડાબી સાઈડ પરફેક્ટ સીધા કરવો હોય તો ડાબી સાઈડ થઈ જશે. જમણી સાઈડ કરવો હોય તો જમણી સાઈડ થઈ જશે. આ ડાબી સાઈડનું છે, આ જમણી સાઈડનું છે. વચ્ચે કરવા હોય તમારે તો આ વસ્તુ એકદમ વચ્ચે 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 આવી જશે. તમારે વચ્ચે એકદમ સ્ટ્રેટ લાઈન ગોઠવવો હોય તો વચ્ચેની લાઈનમાં. હવે ઉપરની સાઈડ આને ગોઠવવા હોય આવી રીતના આડાવડા હોય, અને ઉપરની સાઈડ ગોઠવવા છે તો આ ઉપરનું દોર્યું. ઉપર બ્લુ ટીક છે એ ઉપરની સાઈડ વહી જાય છે, અને નીચે કરવા હોય તો નીચેની સાઈડ વહી જશે. વચ્ચે કરવા હોય તો વચ્ચેની સાઈડ વહી આવશે. વચ્ચે કરવા હોય તો વચ્ચેની સાઈડ. હવે એ થઈ ગયું. હવે આપણે વચ્ચે ઉપર ને આડા બધા જાય છે, પણ આપણે એકદમ સરખા કરવા છે. તો કે ભાઈ આપણે છે ને એક બોક્સ પરફેક્ટ બનાવી નાખી. બોક્સ બનાવશું આપણે 100 mm નું, 100 mm નું. એને ઝૂમ કરશું. બની ગયું. હવે એમાં સ્ટાર બનાવશું આપણે એક સ્ટાર, બીજો સ્ટાર,
બે સ્ટાર આ, બે સ્ટાર આમ હજી. હવે આપણે શું કરશું, આને આપણે સ્ટ્રેટ કરશું. સીધા કરવા માટે આ એકદમ સીધા થઈ ગયા. અરેન્જ કરવા માટે જો આ એકદમ વચ્ચેની જગ્યા જો આ કેમ અહીંયા જાજી જગ્યા છે, અહીંયા જગ્યા જાજી છે, અહીંયા ઓછી છે, તો આ બધાનું અરેન્જ કમ્પ્લીટ કરી નાખશે. આ રનને આને પકડવાના સ્ટારને જોવા થઈ ગયા એકદમ સીધા. સીધા કરવા માટે આપણે કોઈ પણ સીધું કરવું હોય જેમ કે આ છે તો એ જગ્યાને સીધા કરવા માટે સ્ટ્રેટ લાઈનમાં પરફેક્ટ જો પરફેક્ટ ગેપિંગ રાખવું હોય ને તો એ આ માટે, અને ક્રોસમાં હોય આવી રીતના તો આને પેલા શું છે સ્ટારને અહીં મૂકી દો, એક સ્ટારને અહીં મૂકી દો, બે છેડા પેક થઈ ગયા. આને ડિલેટ મારી દો. હવે આને હું પેલા સીધા કરી નાખો આડા, નહીં આ વસ્તુ સીધા કરવાનું છે. જો આડું છે આડું કરવાનું સીધું છે ને આ છે થઈ ગયા આડા. હવે એને વચ્ચેની જગ્યા પરફેક્ટ કરી નાખવાનાથી આમાં જો લખેલું છે એકદમ પરફેક્ટ જગ્યા આની છે, ઉપર પરફેક્ટ જગ્યા આ છે, નીચે આ છે, ઉપર આ છે, લેફ્ટ રાઈટ અને લેફ્ટ આ સીધામાં પરફેક્ટ થઈ ગયા. આપણે એક ડિઝાઇન આવી બનાવી હતી ટાટા સ્ટીચની ડિઝાઇન આવા રનની, જો આ રીતના રન હતા એમાં, આ રીતના રન હતા એમાં. પછી એમાં આવી રીતના ડુપ્લિકેટ કર્યું હતું આપણે, આવી રીતના ડુપ્લિકેટ કર્યું હતું. ડુપ્લિકેટ કરીને પછી આવી રીતના કર્યું હતું. તો એને શું કરવાનું કે આને બધાને પકડી લેવાના, આને પકડી લેવાના અને એને પેલા સીધા કરવાના. જો આનાથી સીધા થાય થઈ ગયા સીધા. આનાથી વચ્ચેનો ગેપ છે એ એક સરખો થાય, થઈ ગયો એક સરખો. બધાને સિલેક્ટ કરો એટલે ગેપ સરખો થાય. કહેવાનો મતલબ શું છે કે આનાથી જે આ છે આ એક સાઈડ આવી જશે. જોજો બધા આવી ગયા એક સાઈડ. આ બોક્સમાં હોય ને તો આ કામ કરે. બોક્સમાં બોક્સ બનાવવું એક હું ઈ બોક્સમાં કામ કરશે. આ પકડીને આમાં આવી તો એ ડાબી સાઈડ બધા ભેગા થઈ જશે. થઈ ગયા અહીં બધા. આ જમણી સાઈડ ભેગા થઈ જશે. થઈ ગયા અહીંયા. ઉપર નીચે ભેગા કરવા હોય તો આ ઉપર ભેગા કરવા હોય તો આ વચ્ચે એકદમ સ્ટ્રેટ બનાવવો હોય તો આ વચ્ચે બની ગયા. એટલે કહેવાનો મતલબ આપણે બુટી અપ ડાઉન કોઈ પણ વસ્તુ આવશે આગળ જતા તો આ વસ્તુ કરવાની રહેશે. જો આવી રીતના તમે ગોઠવી નાખ્યું. હવે એને પરફેક્ટ સીધા કરવા માટે આ, અને પછી ગેપિંગ બધો અરખો કરવા માટે આ થઈ ગયું. આ એટલે ખાસ એક વખત આ એપ્લાય કરી જોજો. ટૂંકમાં પતાવી દીધું છે આ વસ્તુ, પણ તમને બધી જ વસ્તુ સમજાઈ ગઈ છે કે ભાઈ પરફેક્ટ જો આવી રીતના થઈ જાય. ગેપિંગ હજી વધારે રાખવો છે, આની અંદર ગેપ રાખવો છે, આપણે ગેપ રાખવો છે આમાં. તો અહીંયા આગળ લઈ જવાને અને પછી બધાને પકડો અને પછી ગેપ થઈ જાય. આપણે 250 ના એરિયામાં ડિઝાઇન બનાવી હોય એ આના દ્વારા તો થાય જ છે. મેઇન વસ્તુ આ જ છે. જો આ છે આપણે આ વસ્તુ થઈ ગઈ. હવે આને આપણે શું કરશું 50 નું બનાવી નાખશું. 50 નું બનાવી નાખ્યું. 250 નું આપણે બોક્સ બનાવશું. બની ગયું. હવે આને શું કરશું અને એક પેલા આ સાઈડ જમણી સાઈડ લઈ લઈશું, વચ્ચે લઈ લઈશું. હવે શું કરશું 1 2 2 4 અને 5. 250 માં 5 બેહાડવા છે તો પેલા આને એક ને બે, આ એક ને આને બે ને પકડીને આ સાઈડ લઈ લેવાનું છે. આવી ગયું. હવે આ આટલાને જ પકડવાનું, અરેન્જ કરી નાખવાનું અને સીધા કરી નાખવાના. થઈ ગયા પરફેક્ટ 250 ના એરિયામાં. સિમ્પલ વસ્તુ છે. તમે આને એપ્લાય કરશો, તમે જો શીખવાની અંદરથી ધગજ રાખશો ને તો સિમ્પલમાં સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ વસ્તુ એરિયા વાઇઝ કામ કરવું હોય ને તો આનો ઉપયોગ થશે. ફૂલે ફૂલ ઉપયોગી વસ્તુ છે આ. એટલે ખાસ નોંધ લેજો. ફરીથી આપણે એકવાર સમજાવી દઈએ કે ભાઈ આપણે આ રીતનું સર્કલ બનાવ્યું હોય
એને આપણે 1 2 3 3 ને 3 6 3 9 આટલા સીધા 9 કરી નાખ્યા. આને હવે સીધા પેલા અરેન્જ કરી નાખો ને સીધા કરી નાખો, એ ખરખા થઈ જાય. મતલબ સ્ટ્રેટ કરવા માટે, વચ્ચેનો ગેપ પૂરવા માટે, ઊભી લીટીમાં સ્ટ્રેટ કરવા માટે, વચ્ચેનો ગેપ પૂરવા માટે, આ બધી જ વસ્તુ આમાં ફૂલ કામની છે. એકવાર હજી ન સમજાય તો જોઈ લેજો. અને બાકી તો આપણે હોમ સાઇટ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં બધી જ વસ્તુ તમને ટોટલી શીખવા મળશે. એમાં કોઈ વસ્તુ બાકી રહેશે નહીં આપણે ત્યાં. એટલે આઈ હોપ તમે બધું સમજી ગયા હશો. ન સમજાય તો ફરીથી એકવાર જોઈ લેજો. રેડી? થેન્ક યુ સો મચ. આઈ હોપ તમે બધું સમજી ગયા હશો. થેન્ક યુ. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.